મિત્રો, શું તમે પણ દિવસ રાત મહેનત કરો છો? શું તમે તમારા પરિવાર માટે સતત સંઘર્ષ કરી રહ્યા છો, છતાં પણ મહિનાના અંતે પૈસા બચતા નથી? ઘરમાં કોઈને કોઈ ખર્ચો આવી જાય છે, ધંધામાં નફો થતો નથી અને જેટલા પૈસા આવે છે તેનાથી વધારે ખર્ચો થઈ જાય છે? જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે અમે તમને વાસ્તુશાસ્ત્રના એવા 4 સરળ બદલાવો વિશે જણાવવાના છીએ જે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને સુખ, સમૃદ્ધિ અને ધનની આવક વધારવામાં મદદ કરી શકે છે. ઘણા લોકો મહેનત કરે છે પરંતુ તેમને યોગ્ય પરિણામ મળતું નથી. ઘણીવાર એવું કારણ ભાગ્ય નથી, પરંતુ ઘરમાં રહેલા નાના નાના વાસ્તુદોષ હોઈ શકે છે. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો ઉપાય તો લગભગ દરેક ઘરમાં લાગુ પડી શકે છે. વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌની એક નાની વિનંતી છે. જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં રહેલું બેલ આઇકોન જરૂર દબાવી દો અને વિડીયોને એક લાઇક જરૂર આપો. આપનો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ અમને આવી જ ઉપયોગી અને ધાર્મિક માહિતી આપતા રહેવાની પ્રેરણા આપે છે. હવે ચાલો શરૂ કરીએ આજનો રસપ્રદ વિષય. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં માત્ર ઈંટ, સિમેન્ટ અને દિવાલોનું વિજ્ઞાન નથી. વાસ્તુશાસ્ત્ર એવી પ્રાચીન પદ્ધતિ છે જે આપણા ઘરની ઉર્જાને સંતુલિત રાખવામાં કામ કરે છે. જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે ત્યારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ વધે છે. જ્યારે નકારાત્મક ઉર્જા વધે છે ત્યારે ઘરમાં ઝઘડા, બીમારી, આર્થિક તંગી અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ ઊભી થવા લાગે છે. જેથી જ પ્રાચીન સમયથી આપણા ઋષિમુનિઓએ ઘરની દિશાઓ અને ઉર્જા વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું છે. ઘણીવાર લોકો કહે છે કે અમે તો ખૂબ મહેનત કરીએ છીએ, છતાં સફળતા મળતી નથી. વાસ્તવમાં મહેનતથી સાથે યોગ્ય વાતાવરણ પણ જરૂરી હોય છે. જો ઘરની ઉર્જા અવરોધિત થઈ ગઈ હોય તો પ્રગતિનો માર્ગ ધીમો પડી શકે છે. ખાસ કરીને ધનની આવક અને બચત માટે કેટલીક દિશાઓ અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી ગણાય છે. આજે આપણે એવી 4 મહત્વપૂર્ણ વાતો વિશે જાણવાના છીએ. સૌપ્રથમ વાત કરીએ ઉત્તર દિશાની. વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશા ઘરમાં ધન, સમૃદ્ધિ અને નવી તકો લઈને આવે છે. પરંતુ જો આ દિશામાં ભારે સામાન ભરેલો હોય, જૂનો ભંગાર પડેલો હોય અથવા હંમેશા ગંદકી રહેતી હોય તો ધનની ઉર્જા અવરોધિત થઈ શકે છે. ઘણા ઘરોમાં ઉત્તર દિશામાં બિનજરૂરી વસ્તુઓના ઢગલા જોવા મળે છે. આવી વસ્તુઓ માત્ર જગ્યા રોકતી નથી, પરંતુ સકારાત્મક ઉર્જાના પ્રવાહને પણ અટકાવે છે. તેથી જો તમે તમારા જીવનમાં આર્થિક સુધારો ઈચ્છતા હો તો આજે જ તમારા ઘરની ઉત્તર દિશા તપાસો. જો ત્યાં કોઈ જૂની, તૂટેલી અથવા ઉપયોગમાં ન આવતી વસ્તુઓ હોય તો તેને દૂર કરો. આ જગ્યા હંમેશા સ્વચ્છ અને ખુલ્લી રાખવાનો પ્રયાસ કરો. સ્વચ્છતા પોતે જ સકારાત્મક ઉર્જાનું સૌથી મોટું સાધન છે. જ્યારે કોઈ જગ્યા સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે ત્યારે ત્યાં સકારાત્મકતા આપોઆપ વધવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં પાણી સાથે સંબંધિત ચિત્રો લગાવવાનું પણ શુભ માનવામાં આવે છે, જેમ કે વહેતી નદી, ઝરણું અથવા હરિયાળું પ્રાકૃતિક દ્રશ્ય. આ પ્રકારના ચિત્રો મનને શાંતિ આપે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદરૂપ બને છે. સાથે જ હળવા વાદળી રંગનો ઉપયોગ પણ લાભદાયક માનવામાં આવે છે. જો કે આ બાબતોને શ્રદ્ધા અને પરંપરાગત માન્યતાઓના ભાગરૂપે જ જોવી જોઈએ. હવે વાત કરીએ તિજોરી અથવા પૈસા રાખવાની સ્થાનની. મિત્રો, આપણે બધા મહેનત કરીને પૈસા કમાઈએ છીએ, પરંતુ ઘણીવાર પૈસા આવે છે અને તરત જ ખર્ચાઈ જાય છે. બચત થતી નથી. વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે પૈસા રાખવાની જગ્યા અને દિશા પણ મહત્વ ધરાવે છે. જો તિજોરી યોગ્ય દિશામાં રાખવામાં આવે તો બચત વધે છે અને ધનની સ્થિરતા રહે છે. ઘરમાં કેશ બોક્સ, તિજોરી અથવા મહત્વના દસ્તાવેજો દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવા શુભ માનવામાં આવે છે. આ દિશા સ્થિરતાનું પ્રતીક ગણાય છે. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખવું જોઈએ: તિજોરીનો દરવાજો ઉત્તર તરફ ખોલવો જોઈએ. પરંપરાગત માન્યતા અનુસાર આ દિશા ભગવાન કુબેર સાથે જોડાયેલી હોવાથી ધન પ્રવાહને આકર્ષિત કરે છે. ઘણા લોકો
આ નાની વાતને અવગણે છે, પરંતુ વાસ્તુમાં તેને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, માત્ર તિજોરીની દિશા જ નહીં, પરંતુ તેની સ્વચ્છતા પણ મહત્વપૂર્ણ છે. ઘણીવાર લોકો પૈસા રાખવાની જગ્યામાં બિનજરૂરી કાગળો, જૂના બિલ અને અન્ય વસ્તુઓ ભરી દે છે. આવી સ્થિતિમાં તે જગ્યા અવ્યવસ્થિત બની જાય છે. પૈસા રાખવાની જગ્યા હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવી જોઈએ. તેનાથી મનમાં પણ વ્યવસ્થા અને બચતની ભાવના વિકસે છે. હવે ત્રીજી અને અત્યંત મહત્વની વાત, પાણી. વાસ્તુશાસ્ત્રમાં પાણીનો સંબંધ ધન અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવ્યો છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જ્યાં પાણીનો યોગ્ય પ્રવાહ હોય ત્યાં સમૃદ્ધિ રહે છે. જ્યાં પાણીનો બગાડ થાય છે ત્યાં આર્થિક નુકસાન વધે છે. આ વાતને પ્રતીકાત્મક રીતે પણ સમજાવી શકાય છે. જેમ પાણી વહી જાય છે તેમ પૈસા પણ હાથમાંથી સરકી શકે છે. જો તમારા ઘરમાં ક્યાંક પણ નળમાંથી સતત પાણી ટપકતું હોય તો તેને તરત જ ઠીક કરાવવું જોઈએ. ઘણા લોકો મહિનાઓ સુધી ટપકતા નળને અવગણે છે, પરંતુ તે માત્ર પાણીનો જ નહીં, પૈસાનો પણ બગાડ કરે છે. સાથે જ ઘરમાં અવ્યવસ્થાની લાગણી ઊભી કરે છે. તેથી નાના લીકેજને પણ ગંભીરતાથી લેવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં પાણીના નિકાસની દિશા અંગે પણ કેટલાક માન્યતાઓ છે. ઉત્તર અને પૂર્વ દિશાને પાણી માટે શુભ માનવામાં આવે છે, જ્યારે દક્ષિણ દિશામાં પાણીનો નિકાસ અનુકૂળ માનવામાં આવતો નથી. જો ઘર બનાવતી વખતે એવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સારું, પરંતુ જો પહેલેથી જ ઘર તૈયાર હોય તો શક્ય હોય ત્યાં સુધી વ્યવસ્થા સુધારવાનો પ્રયાસ કરી શકાય. હવે ચોથી અને સૌથી અસરકારક વાત કરીએ, ઘરનો મુખ્ય દરવાજો. મિત્રો, ઘરનો મુખ્ય દરવાજો માત્ર અંદર બહાર જવાનો માર્ગ નથી. વાસ્તુશાસ્ત્રમાં તેની ઘરની ઉર્જાનો મુખ્ય પ્રવેશદ્વાર માનવામાં આવે છે. ઘરમાં આવતી સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા મુખ્યત્વે મુખ્ય દ્વારથી જ પ્રવેશ કરે છે. તેથી આ વિસ્તાર હંમેશા સ્વચ્છ અને આકર્ષક હોવો જોઈએ. ઘણા ઘરોમાં મુખ્ય દરવાજાની આસપાસ ગંદકી, જૂના જૂતા અથવા બિનજરૂરી વસ્તુઓ પડેલી રહે છે. આવી સ્થિતિ ઘરની સુંદરતા ઘટાડે છે અને નકારાત્મક અસર પણ પેદા કરે છે. તેથી દરવાજાની આસપાસનો વિસ્તાર રોજ સાફ કરવો જોઈએ. ખાસ કરીને સાંજના સમયે પ્રવેશદ્વાર પર પ્રકાશ હોવો ખૂબ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જ્યાં પ્રકાશ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેથી મુખ્ય દ્વાર પાસે સુંદર અને પૂરતો પ્રકાશ આપતો દીવો અથવા લેમ્પ લગાવવો જોઈએ. જ્યારે સાંજે ઘરમાં પ્રવેશદ્વાર પર પ્રકાશ રહે છે ત્યારે ઘર વધુ આકર્ષક અને જીવંત લાગે છે. આ માત્ર વાસ્તુ માટે જ નહીં, પરંતુ વ્યવહારિક રીતે પણ ખૂબ ઉપયોગી છે. ઘણા લોકો મુખ્ય દરવાજા પર કંકુથી સ્વાસ્તિક અથવા શુભ લાભના ચિહ્નો બનાવે છે. આ ભારતીય પરંપરાનો એક સુંદર ભાગ છે. આવા ચિહ્નો શુભતાનું પ્રતીક માનવામાં આવે છે અને ઘરમાં સકારાત્મક ભાવનાઓનું નિર્માણ કરે છે. જો તમે ઈચ્છો તો સમયાંતરે આવા શુભ ચિહ્નો બનાવી શકો છો. એક બીજી મહત્વની બાબત છે દરવાજાનો અવાજ. જો મુખ્ય દરવાજો ખોલતી વખતે બંધ કરતી વખતે કટકરાટનો અવાજ થતો હોય તો તેને ઠીક કરાવવો જોઈએ. આ અવાજ ઘણીવાર અવ્યવસ્થા અને અશાંતિની લાગણી પેદા કરે છે. સરળ રીતે કહીએ તો ઘરની દરેક વસ્તુ વ્યવસ્થિત અને કાર્યક્ષમ હોવી જોઈએ. આ જ સકારાત્મક જીવનની નિશાની છે. મિત્રો, આજે આપણે વાસ્તુશાસ્ત્રના 4 સરળ પરંતુ મહત્વપૂર્ણ ઉપાયો વિશે જાણ્યું. ઉત્તર દિશાની સ્વચ્છતા, તિજોરીની યોગ્ય દિશા, પાણીનું યોગ્ય સંચાલન અને મુખ્ય દ્વારની પવિત્રતા. આ તમામ બાબતોનો સંબંધ માત્ર વાસ્તુ સાથે જ નહીં, પરંતુ સ્વચ્છતા, વ્યવસ્થા અને સકારાત્મક જીવનશૈલી સાથે પણ છે. જ્યારે ઘર વ્યવસ્થિત હોય છે ત્યારે મન પણ શાંત રહે છે અને શાંત મનથી લેવામાં આવેલા નિર્ણયો જીવનમાં સફળતા તરફ લઈ જાય છે. યાદ રાખો, માત્ર ઉપાયો કરવાથી જ બધું બદલાઈ જતું નથી. મહેનત, ઈમાનદારી, સકારાત્મક વિચારસરણી અને યોગ્ય આયોજન પણ જેટલી જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રને સહાયક માર્ગ તરીકે જોવું જોઈએ. જ્યારે મહેનત અને સકારાત્મક ઉર્જા બંને સાથે જોડાય છે ત્યારે સફળતાની શક્યતાઓ વધુ મજબૂત બને છે. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો. આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ ઉપાયોની વાતોને લાભ લઈ શકે. અને હવે કમેન્ટમાં જય કુબેરદેવ,
જરૂર લખજો, જેથી અમને ખબર પડે કે તમે આ વિડીયોને અંત સુધી જોયો છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી સાથે. ધન્યવાદ.